મિત્રો કેમ છો? હું છું મનોજ મિલિયન ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી અને હું બનાવું છું દરરોજ લાઈફસ્ટાઈલ બ્લોગ. તો મિત્રો મારા એક ચેનલ પર તમને લાઈફસ્ટાઈલ બ્લોગ, ફેમિલી બ્લોગ, કુદરતી બ્લોગ જેવા કે આપણે જંગલમાં ફરવા માટે જઈએ, પહાડો પર ફરવા માટે જઈએ, ખેતીના બ્લોગ તેમજ અન્ય બહુ જ પ્રકૃતિથી ભરેલા બ્લોગ તમને જોવા મળશે. તો તેવી બ્લોગ્સ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દો. તો સવારના તમને ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ્સની અંદર. તો અત્યારે તો હું છું ઘરે અને મિત્રો આજે આપણે જવાનું છે લગ્નમાં, એ પણ ગામમાંથી જ વર જાય છે પહેણવા માટે. તો ત્યાં જવાનું છે, તો હા ત્યાં જઈશું. અને અત્યારે તમે ઘરે જ છું, અહીંયા જોઈ શકો છો. તો ચલો જલ્દી આપણે જૂના કપડાં પહેર્યા છીએ તો નવા કપડાં પહેરી લઈએ. પછી હું તમને મારો સ્ટુડિયો બતાવીશ કે પહેલાં જો હું યુટ્યુબની અંદર વિડીયો બનાવતો હતો 2 વર્ષ પહેલાં, કાયમ દરરોજ વ્લોગ બનાવતો અને દરરોજ યુટ્યુબની અંદર નાખતો હતો. તો જે રીતના મેં લગભગ 50થી પણ વધારે બ્લોગ્સ વિડીયો અપલોડ કર્યા હતા દરરોજ કાયમ માટે 50 દિવસ સુધી. વિચાર કરો. તો મારો એક પણ વિડીયો વાયરલની અંદર નહીં ગયો. અને ત્યારે હું હિન્દીમાં બનાવતો, હિન્દી લંચની અંદર. તો અત્યારે હું ગુજરાતીમાં આવી ગયો છું, એટલે તમે મને ફૂલ સપોર્ટ કરીને આગળ લઈ જાવ આશા રાખું છું. અને મેં મારા ઘરની અંદર યુટ્યુબ સ્ટુડિયો પણ બનાવ્યો હતો, એ પણ દેશી રીતના. તો તમે મારી જોડે અત્યારે કોઈ ડાયમંડ બટન નથી, પ્લે બટન નથી, સિલ્વર પ્લે બટન નથી. તે માટે મેં ટાઈપિંગ કરીને, આર્ટ કરીને એક બ્લોગ્સ ચેનલનો બનાવી હતી. તો આ તમે જોઈ શકો છો અહીંયા કંઈક આ પ્રકારની અત્યારે ફાટી ગયું છે, દોરીને બતાવી ત્યાં. તો અહીંયા બેસીને હું વિડીયો બનાવતો હતો ત્યારે. તો એ ત્યારબાદ યુટ્યુબ મેં છોડી દીધું. પછી અત્યારે પાછો યુટ્યુબ પર આવ્યો છું બીજી વાર. તો આ હોસલો તમારે વધારવાનો છે, છોડવાનો નથી. કારણ કે એક તમારો સબસ્ક્રાઈબ અને એક તમારી કમેન્ટ અને એક તમારી લાઇક બહુ કિંમતી છે મારા માટે, હોસલો વધારવા માટે. તો તે માટે સબસ્ક્રાઈબ ને લાઇક કમેન્ટ કરવામાં કંજૂસી ના કરતા. તો ચલો એટલું કામ કરવાનું છે, સબસ્ક્રાઈબ લાઇક કરીને મને ખૂબ આગળ લઈ જવાનું છે. ચલો અત્યારે ફટાફટ નવા કપડાં પહેરી દઈએ. મિત્રો આ છે આપણું ઘર અને અહીંયાથી મેં અહીંયા મારા કપડાં રહે છે ત્યાં. તો ત્યાંથી કપડાં પહેરશું. હા તમે જોઈ શકો છો આપણું ઘર અને અહીંયા છે પપ્પાનો ફોટો. તો ચલો જલ્દીથી કપડાં પહેરી દઈએ નવા. તો ફાઇનલી મસ્ત રેડી થઈ ગયો છું અને હવે જઈશું આપણે વરના ઘરે. ત્યાં વર નીકળવાનો છે ત્યાંથી પરણવા માટે. તો ત્યાં જઈશું એના ઘરે અને પછી જઈશું જાનમાં બીજા ગામની અંદર. અહીંથી બહુ દૂર છે. તો અહીંયા મસ્ત તૈયાર થઈ ગયો છું. વોચ પહેરી છે, વ્હાઇટ શર્ટ પહેર્યું છે અને બ્લેક પેન્ટ, બ્લેક બૂટ. તે રીતના મસ્ત પહેરી નીકળ્યા છે. જલ્દી ત્યાં જઈને શક્ય બને એટલું તમને બતાવીશ, ના બને તો કંઈ નહીં. કારણ કે ત્યાં બહુ બધા પબ્લિક હોય એટલે કોઈને એવું થાય કે પાગલ કે શું થયું છે તો આવું કરે છે, એવું ફીલ કરે કોઈ. એટલા માટે ત્યાં જઈને વ્લોગ શૂટ ના થાય તો કંઈ વાંધો નહીં, પણ બને એટલું તમને બતાવીશ. ચલો જલ્દી નીકળીએ. ફાઇનલી હું તો લગ્નમાં જઈને આવી ગયો છું અને ઘરે આવીને મેં કપડાં પણ બદલી કાઢ્યા, ચેન્જ કરી નાખ્યા હતા. તો હવે જાઉં છું ડેરીમાં. અને લગ્નમાં ત્યાં હું કંઈ તમને બતાવી નથી શકી, કારણ કે ત્યાંથી જલ્દી આવવાનું થઈ. મેં ઓલરેડી મેં પહેલાં જ કીધું હતું કે હું ત્યાં કંઈ બતાવી ના શકું. થાય એટલે બધાને પસંદ કરી પણ બતાવી ના શકતો. તો ચલો જલ્દી આપણે ડેરીમાં જઈશું. અત્યારે થયું ઘરે, તો આપણે જલ્દીથી નીકળશું. ગાડી રહી આપણી. ચાલો જલ્દી ડેરીમાં જઈએ ને કામ પતાવીને પાછા ઘરે આવીશે.